ખેડૂતોએ શેરડીની કાપણી કરીને હવે સુગર ફેક્ટરીમાં તમામ શેરડીનો જથ્થો મોકલી રહ્યા છે, ત્યારે સુગર ફેક્ટરી છે તે શેરડીનું પિલાણ પણ શરૂ કરી દીધું છે. તો ત્યારે આજે આપણે વાત કરીશું સમગ્ર ભારતમાં સૌથી વધુ ભાવ આપતી એવી ગણદેવી સુગર ફેક્ટરી, કે જેમાં આ વર્ષે 10 લાખ ટન જેટલો શેરડી પિલાણ કરવાનો નિર્ધાર તેમણે નક્કી કર્યો છે. ત્યારે ગત વર્ષે પણ 9 લાખ જેટલો શેરડીનું પિલાણ કરવામાં આવ્યું હતું. ત્યારે શેરડી પિલાણ કર્યા બાદ કઈ કઈ વસ્તુમાંથી જે આવક સુગર ફેક્ટરીઓ દ્વારા જે થતી હોય છે, ત્યારે વાત કરીશું કે સુગર ફેક્ટરી જ્યારે શેરડીનું પિલાણ કર્યા બાદ બાયોગેસ અને ઇલેક્ટ્રિસિટી એટલે કે શેરડીના પિલાણ એટલે કે બગાસથી બાયો ઇંધણ અને બાયોગેસનું ઉત્પાદન થાય છે. બગાસનો ઉપયોગ કરીને કોલ્ડ ફાયર પાવર પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે, જે કંપનીને જે તેઓ ઉપયોગ કરી શકે છે. ઇથેનોલનું ઉત્પાદન થાય છે. સાથે સાથે પ્રાણી ચારો અને લાકડાના વિકલ્પ બગાસમાંથી ક્રસ્પેડર બિહાઇન્ડ બોર્ડ બને છે, જે ફર્નિચર ઉદ્યોગમાં લાકડાના વિકલ્પ તરીકે ઉપયોગ થાય છે. બગાસને પ્રોસેસ કરીને પશુચારો તરીકે પણ વેચી શકાય છે. જૈવિક ખાતર બગાસ અને મિલમાં બનેલ અન્ય અવશેષોનો ઉપયોગ કરીને કમ્પોસ્ટ અથવા જે ખાતર બનાવવા માટે ઉપયોગ થાય છે. કાગળ અને કાર્ડબોર્ડ ઉદ્યોગમાં બગાસમાંથી પલ્પ બનાવી પેપર અને પેકેજિંગ કાર્ડબોર્ડ માટે ઉપયોગ થાય છે. ત્યારે સુગર ફેક્ટરી સાથે જોડાયેલા પેપર મિલો આ ઉત્પાદનમાંથી આવકની પણ જે પોતે આવક મેળવી શકે છે. જૈવ ઇંધણ અને બગાસનો બાયોમાસ તરીકે ઇંધણ માટે ઉપયોગ થાય છે. ત્યારે વિવિધ અલગ અલગ રીતના જે સુગર ફેક્ટરીઓ પણ આવક મેળવતી હોય છે. ત્યારે ગણદેવી સુગર ફેક્ટરી કઈ રીતના આવક મેળવે છે શેરડીના પિલાણ કર્યા બાદ, તો ચાલો જાણીએ ગણદેવી સુગર ફેક્ટરીના ડિરેક્ટર રંજીત પટેલ પાસેથી. સુગર ફેક્ટરીની મેઇન આવક છે એ ખાંડ. ખાંડ પછી મોલાસીસનું અમે કન્વર્ઝન કરીને રેક્ટિફાઈડ સ્પ્રીટ અને એમાંથી ઇથેનોલ બનાવીએ. ત્યાર પછી જે સ્પેન્ટ વોશ મળે છે એ સ્પેન્ટ વોશને અમે અત્યાર સુધી કોમ્પોસ્ટ ફર્ટિલાઇઝર બનાવતા હતા. અને ત્યાર પછી અત્યારે આ વર્ષે અમે લગભગ 90 થી 100 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી. એ સ્પેન્ટ વોશને અમે બાયોગેસમાં કન્વર્ઝન કરીશું. બાયોગેસનું કન્વર્ઝન કરીને આ વર્ષે અમે બોઇલરની અંદર એને ત્યારે જલાવીશું. પછી અમારી ભવિષ્યની નીતિ એવી છે કે એ બાયોગેસને કોમ્પ્રેસ કરીને સીએનજી તરીકે પેટ્રોલ પંપ ઉપર વેચી શકીએ. ગત વર્ષે અમારી પાસે આ નહોતું. ગત વર્ષે અમારે ઇથેનોલની જે ઇથેનોલ હતું અને ત્યાર પછી અમે જે કોમ્પોસ્ટ ફર્ટિલાઇઝર બનાવીએ છીએ એ ફર્ટિલાઇઝરને અમે સબસિડાઇઝ રેટથી અમે ફાર્મરોને આપીએ છીએ, જેથી ફાર્મરોની ઉત્પાદન વધે. અને એની અંદર એકચ્યુઅલી જોવા જઈએ તો અમે 600 રૂપિયા ટન પ્રમાણે આપતા હતા અને 234 રૂપિયા જેટલી અમારી સબસિડી 1 ટન ઉપર વધારે ખર્ચ થતો હતો એ એમની પાસે જ હતી. હવે એ જ કમ્પોસ્ટ ફર્ટિલાઇઝરને એનરિચ કરીને, જેથી એની અંદર પોટાશ ફિક્સિંગ બેક્ટેરિયા, નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા અને બીજા બધા બેક્ટેરિયાઓ જે યુઝફુલ છે, જેને લઈને ક્રોપ અને જમીનની સુધારણા થઈ છે. આજે કેટલા વર્ષોથી કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવાથી કેટલું એ પોટાશ જમીનની અંદર પડી રહેલું છે અનયુટિલાઇઝ, કેટલું એ બીજી બધી વેલ્યુઓ અનયુટિલાઇઝ પડી રહેલી છે. એને અનુરૂપ બેક્ટેરિયાઓ આપણે ત્યાં પ્રોવાઈડ કરીએ અને એ જે અવેલેબલ છે એ પ્રોવાઈડ કરવાથી એ જમીન પણ સુધરશે, પ્રોડક્શન પણ વધશે અને તે તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ. બાકી બીજી જો તમે કોઈ આવક જોવા જાઓ તો આની અંદર સુગર ફેક્ટરી પાસે બીજી કોઈ આવક એટલી એમાંથી અત્યારે નથી. આમ વિચાર કરીએ તો આની અંદરથી રેક્ટિફાઈડ સ્પ્રીટ બનાવો. ગુજરાતમાં તો દારૂબંધી છે એટલે કશું કરી નથી શકતા. બીજી સુગર મિલો છે તેની અંદર પોર્ટેબલ આલ્કોહોલ પણ બનાવે છે. પોર્ટેબલ આલ્કોહોલ પણ આપણે વેચી શકીએ, ઇથેનોલ બનાવી શકીએ, એસિટિક એનહાઇડ્રેટ બનાવી શકીએ, એસિટિક એસિડ બનાવી શકીએ. એટલી બધી વસ્તુઓનું તમે એની ડેરિવેટિવ્સની અંદર જોઈએ તો બધું બનાવી શકાય એવું છે. પરંતુ સુગર ફેક્ટરીમાં કેવી રીતે એનું આયોજન કરીને કેવી રીતે આપણે એપ્લિકેબલ કરી શકીએ એ ખૂબ અગત્યનું છે. ભારત દેશમાં સૌથી વધુ ભાવ આપતી ગણદેવી સુગર ફેક્ટરી સૌથી સારી ક્વોલિટીની ખાંડ આપે, બરોબર. કઈ રીતના પ્રોસેસ હોય છે વજન કરવાથી લઈને ખાંડ કઈ રીતના?